નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા એક સમય બેસ્ટ વોટર મેનેજમેન્ટનો એવોર્ડ દિલ્હીથી મેળવી ચૂકી છે, પરંતુ આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે વડોદરા શહેરમાં પૂરતું પાણી નથી મળી રહ્યું। જ્યાં પાણી મળે છે ત્યાં દૂષિત પાણીની ફરિયાદો આવે છે। ઘણી જગ્યાઓ પર દુર્ગંધ મારતું કે પછી પીળું પાણી આવે છે। આવી પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા ટેન્કર દ્વારા પાણી પૂરું પાડે છે। બજેટની સભામાં કોંગ્રેસના કાઉન્સિલર ઝા ભરવાડે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે વડોદરામાં ટેન્કર રાજ ચાલે છે, ત્યારે સત્તા પક્ષના કાઉન્સિલરો ઝા ભરવાડને આ શબ્દો પાછા લેવા માટે દબાણ કર્યું હતું। સભામાં હોબાળો થઈ ગયો હતો કે આ પ્રકારે તમે કેવી રીતે બોલી શકો છો, તમે બતાવો કે ક્યાં ટેન્કર રાજ ચાલે છે। પરંતુ આજે સ્થાયીની બેઠક માટે જે સ્થાયીની બેઠક મળવાની છે તેના પહેલાં જે એજન્ડા આવે છે એમાંનો એક એજન્ડા છે કે વડોદરા શહેરમાં પાણી પૂરું પાડવા માટે જે ટેન્કરો આપણે ભાડે લઈએ છીએ એ ટેન્કરોની સંખ્યા વધારવી પડશે। આ ટેન્કરો જેટલી સંખ્યામાં છે એટલા પૂરતા નથી, એટલે ટેન્કરો વધારવા પડશે। હવે આપ શું કહેશો? એક તરફ ખુદ મ્યુનિસિપલ કમિશનર એવું માને છે કે વડોદરા શહેરમાં પાણી પુરવઠાને લોકો સુધી પહોંચાડવા માટે હાલ જે ટેન્કરો ચાલી રહ્યા છે એ ટેન્કરો ઓછા છે, ટેન્કરોની સંખ્યા વધારવી પડશે અને જે ટેન્ડર છે એને આગળ વધારવું પડશે। આ કોર્પોરેશન જ્યારે ટેન્કરો ભાડે લેવામાં બજેટની માંગ કરી રહી હોય, સ્થાયીમાં દરખાસ્ત આવી હોય અને એક તરફ તમે એવું કહેતા હોય કે વડોદરા શહેરમાં ઘરે ઘરે નળથી પાણી જાય છે, ટેન્કરોનો કોઈ વપરાશ જ નથી, તો આ બે વસ્તુને આપણે કઈ રીતે જોઈ રહ્યા છે? એક તરફ જો આપણે ઝા ભરવાડની માનીએ તો તેમનું કહેવું છે કે ટેન્કર રાજ ચાલે છે, ટેન્કરોથી પાણી પૂરું પાડે છે। સત્તા પક્ષનું માનીએ તો એમનું કહેવું છે કે ટેન્કર રાજ ચાલતું નથી, ક્યાં ટેન્કર છે એવું સભામાં દાવો કરવામાં આવે છે। આ બંને લોકોની વાતો સાંભળ્યા બાદ જ્યારે આ સ્થાયીમાં આવેલી દરખાસ્ત પર આપણે નજર કરીએ તો એમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ટેન્કરથી પાણી સપ્લાય કરવા માટે હાલ જે ટેન્કરો છે તે ઓછા છે, એની સંખ્યા વધારવી પડશે। આ કયા પ્રકારનું પ્રશાસન શાસન ચાલી રહ્યું છે કંઈ જ સમજાતું નથી। આવું તો એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ છે અને અનેક વાતો છે, જેટલી અમારા સુધી આવે છે એટલી અમે તમારા સુધી પહોંચાડી દઈએ છીએ અને સત્તા પક્ષને અરીસો બતાવીએ છીએ, પરંતુ હાલના સત્તાધીશો આવા ખબર કે આવી વાતોને આંખ આડા કાન કરી દે છે। જનતા સવાલ પૂછતી નથી, અધિકારીઓ જવાબ આપવાના મૂડમાં નથી અને સત્તામાં બેઠેલા લોકો તો એવું માને જ છે કે કાયમ માટે તેઓ સત્તામાં રહેવાના જ છે।